અહીંયા 545 કરોડ એવું માનની મેયરશ્રી બોલ્યા ત્યારે સામે પેટનું પાણી મળ્યું. એક સમય હતો કે 50,000 રૂપિયાની કોઈ ગ્રાન્ટ આપે સાહેબ તો ગામડામાં ઢોલ નગારા વગાડતા ગ્રાન્ટ મળી ગયા. આ ખળખળ વહેતી નદી એ આવે છે ગાંધીનગરથી. આપણી સ્વાયત્ત બોડી છે, આપણે પોતાની રીતે એ આવક જાવકનો હિસાબ કરીને વિકાસના કાર્યો કરતા, પણ આની શરૂઆત મોદી સાહેબે કરી અને એમના કારણે આજે 550 કરોડ રૂપિયાની આસપાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, પબ્લિક સર્વિસીસ માટેના કામો, માળખાકીય સુવિધાનો કામો એ મુખ્યમંત્રી લઈને આવ્યા છે. એના માટે તાળીઓના ગડગાડ સાથે વધાવજો. સેચ્યુરેશન એટલે કેવું સેચ્યુરેશન ગણાય? આપણી બધી યોજનાઓનું સેચ્યુરેશન પોઈન્ટ નરેન્દ્રભાઈને આપણા મુખ્યમંત્રી લઈ આવ્યા. હવે કરવું શું ગામમાં એમ? એટલે આજુબાજુમાં આપણે પડી ગયા, રોડ થઈ ગયા, બ્લોકમાં પડી ગયા. હવે પડખે બ્લોક આપો. પહેલા રોડ આપતા હતા, હવે સીસી આપો. સાહેબ, કલ્પનાતીત કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ લીધો. અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે. પહેલા ક્યાં હતા, કેવી સ્થિતિ હતી, રાજકોટમાં જ આપણે રહીએ છીએ. પણ મેં કહ્યું ને, સેચ્યુરેશન પોઈન્ટમાં પણ મને એવું લાગે છે કે યોજનાઓ અને સુવિધાઓ તો ખરી, પણ સાહેબ તમે તો માણસોના પણ સેચ્યુરેશન પોઈન્ટ મગજના લઈ ગયા છો. કારણ કે અહીંયા 550 કરોડમાં તાળી નથી પડતી.